अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। અમદાવાદમાં પાણીપુરીના સેમ્પલના આવ્યા છે ભયજનક પરિણામ। પાણીપુરીના પાણીમાંથી મળ્યા ગંભીર પ્રકારના બેક્ટેરિયા। બહેરામપુરાની પાણીપુરીમાં ટાઇફોઇડ થાય તે પ્રકારના બેક્ટેરિયા મનપાએ બહેરામપુરામાંથી લીધેલા 2 સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા હોવાની માહિતી મળી છે। પાણીમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલરના વપરાશનો પર્દાફાશ થયો। લોકોને આકર્ષવા પાણીપુરી વિક્રેતા કલરનો ઉપયોગ કરે છે। નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ હાનિકારક અને આ જ કલરનો ઉપયોગ પાણીપુરીના પાણીમાં કરવામાં આવ્યો છે। અંદાજિત 280 જેટલા નમૂનાઓમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર મળ્યો છે। એટલે નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર એટલે કે એને ફૂડ ગ્રેડ કલર હોય છે, પરંતુ પાણીપુરીના પાણીમાં એ કલર નાખી શકાતો નથી। એટલે લોકોને આકર્ષિત કરવા માટે એ કલર પાણીમાં નાખતા હોય છે। સામે કહીએ તો જે 77 માઇક્રોબાયોલોજીકલ નમૂના લેવામાં આવેલા હતા, એમાંથી 2 જેટલા નમૂનાઓમાં બેક્ટેરિયા મળી આવેલા છે। તો 10 દિવસમાં પાણીપુરીના પાણીના લીધા 1198 સેમ્પલ, 1121 પાણીના સેમ્પલ કેમિકલ એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા હતા। 280 સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલરનો વપરાશનો ખુલાસો। 77 જેટલા સેમ્પલનું કરાયું માઇક્રોબાયોલોજીકલ એનાલિસિસ। કુલ 77 માંથી 2 સેમ્પલમાં ગંભીર પ્રકારના બેક્ટેરિયા મળી આવ્યા। મનપા દ્વારા શહેરભરમાંથી કુલ 110 પાણીપુરીની લારીઓ જપ્ત કરી દેવામાં આવી। મનપાએ પાણીપુરી વિક્રેતાઓને ફટકાર્યો છે ₹85,000નો દંડ। તો આજ મામલે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જિગ્નેશ, અગાઉ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને અનેક બહેરામપુરાના લોકોએ પાણીપુરી આરોગી પણ લીધી અને હવે એનો રિપોર્ટ આવ્યો છે બેક્ટેરિયા એવા મળ્યા છે કે જે ટાઇફોઇડ પણ ફેલાવી શકે છે, ફૂડ કલર મળી આવ્યું છે। આ સિવાય રિપોર્ટમાં શું સામે આવ્યું? બિલકુલ જિજ્ઞાસા, ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય। શહેરભરમાં ગાંધીનગરની જે પ્રકારે ઘટના સામે આવી હતી તે ઘટના બાદ અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળો વકરે નહીં અને કયા પ્રકારની સ્થિતિ છે તેનું તારણ મેળવવા માટે હેલ્થ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી પાણીપુરીના વિક્રેતાઓ હતા તેમના પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં 280 જેટલા સેમ્પલો ફેલ થયા હતા। મહત્વની બાબત એ છે કે અન્ય જે 2 વ્યક્તિઓના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પાણીપુરીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમાંથી ટાઇફોઇડ થવાની શક્યતા પૂર્ણપણે થાય તે પ્રકારનું પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। મહત્વની બાબત છે કે જે પાણીનો ઉપયોગ કરાયો હતો તેમાં ડ્રેનેજનું પાણી મિક્સ થયું હોવાની વાત સ્પષ્ટ થઈ હતી। બહેરામપુરા વિસ્તારના આ બંને નમૂના હતા કે જે બંને નમૂના ફેલ થયા હતા। મહત્વની બાબત એ છે કે જે રીતે 1-2 નહીં પરંતુ સંખ્યાબંધ પાણીપુરી વિક્રેતાઓ આ વિસ્તારમાંથી આવતા હોય છે અને ન માત્ર બહેરામપુરા વિસ્તાર પરંતુ અન્ય વિસ્તારોની પણ વાત કરવામાં આવે તો ગુપ્તાનગર હોય, જમાલપુર હોય, બહેરામપુરા હોય કે પશ્ચિમ વિભાગમાં જોઈએ તો નરોડા હોય, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં એક પોકેટ એરિયામાં જ્યાં નોંધપાત્ર રીતે વેપારીઓ પાણીપુરીની લારી લઈ અને પોતાનો વ્યવસાય કરે છે। જો કોઈ પણ પ્રકારે ડ્રેનેજની લાઇનનું પાણી લીકેજ થયું હોય અને પીવાના પાણીમાં મિક્સ થાય તો 1-2 નહીં પરંતુ સંખ્યાબંધ પાણીપુરીની લારીમાં આ જ પ્રકારના પાણીનો ઉપયોગ થાય તે બાબત નિશ્ચિત છે। કારણ કે જે તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા આ પ્રકારના જે પાણીપુરીના વિક્રેતાઓ રહેતા હોય છે અને આ જ વિસ્તારમાં ડ્રેનેજ લીકેજ કે પીવાના પાણીની લાઇનની લીકેજની કામગીરી કરવી કોર્પોરેશન માટે ખૂબ જ મુશ્કેલીજનક છે અને એટલા માટે જ પાણીપુરીના વિક્રેતાઓ પર નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે અને હજુ પણ આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે। જો કે આ કામગીરી જે થઈ છે તે માત્ર ગણતરીના કહી શકાય તેટલા જ વેપારીઓ છે, કારણ કે 1100 જેટલા વેપારીઓ પાણીપુરીના વિક્રેતાઓનું ચેકિંગ થયું હોય, જેની સામે હજારોની સંખ્યામાં અમદાવાદમાં પાણીપુરીની લારીઓ ધમધમી રહી છે, વેપારીઓ પોતપોતાનો વ્યવસાય કરી રહ્યા છે। ત્યારે
નજીવી માત્રામાં જે આ કામગીરી થઈ તેમાં પણ ચોંકાવનારા પરિણામો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આપવામાં આવેલા આ રિપોર્ટમાં જોવા મળ્યા જી, છે, જે બિલકુલ. ખૂબ જ ચોંકાવનારા છે અને આગામી દિવસમાં પણ આ બાબતે સઘનમાં સઘન કામગીરી કરવામાં આવે તે પ્રકારનું હાલના તબક્કે લાગી રહ્યું છે. જિજ્ઞાસા. બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે તો જે રિપોર્ટ સામે આવ્યા છે એ ખૂબ ચિંતાજનક છે, કેમ કે બહેરામપુરામાં અનેક લોકોએ પાણીપુરી આરોગી લીધી હશે. ત્યારે હવે આગામી દિવસોમાં હજુ પણ પાણીપુરી વિક્રેતાઓને ત્યાં કઈ પ્રકારની સ્વચ્છતા રાખવામાં આવે છે તે પણ જોવાનું રહેશે. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.